નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ફરી એકવાર કેનેડામાં જસ્ટિન ટ્રુડોની પાર્ટી જીતની તરફ આગળ પગલાં ભરી રહી છે। સમર્થક અને પ્રખ્યાત કેનેડિયન નેતા જગમીત સિંહને મોટો ફટકો પડ્યો છે। કેનેડાની સામાન્ય ચૂંટણીમાં જગમીતની NDP પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે। કેનેડાના સ્થાનિક મીડિયા અનુસાર સમગ્ર ચૂંટણીમાં NDP માત્ર 7 જ બેઠકો જીતી શક્યું છે। જગમીત પોતાની સીટ ઉપર ત્રીજા સ્થાને આવ્યા છે। ત્યારબાદ તેમની રાજકીય કારકિર્દીના અંતની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી ફરીથી સત્તામાં આવી રહી છે। લિબરલ પાર્ટી 166 બેઠકો જીતી રહી હોય તેવું લાગી રહ્યું છે। કેનેડામાં સરકાર બનાવવા માટે 172 સાંસદોની જરૂર પડે છે, તો લિબરલ્સને ગયા વખત કરતાં 9 વધુ બેઠકો મળતી જોવા મળી રહી છે। જો કે આ વખતે ટ્રુડોના સ્થાને માર્ક કાર્ની કેનેડાના વડાપ્રધાન બનશે। હકીકતમાં લિબરલ પાર્ટીની આંતરિક વ્યવસ્થામાં ટ્રુડોના સ્થાને કાર્નીને વડાપ્રધાન જાહેર કરવામાં આવે છે, જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી લગભગ 145 બેઠકો જીતી રહી છે, તો કન્ઝર્વેટિવ પાર્ટી ફરીથી સત્તામાંથી બહાર થઈ ગઈ છે। જગમીત પોતે પણ ચૂંટણી હારી ગયા છે। હાર બાદ જગમીતે પોતાના પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે।